અમારા વરાછાની આ સિસ્ટમ છે કે કોઈ પણ શોપિંગ સેન્ટર બને ને એટલે આપણને એમ થાય શોપિંગ સેન્ટર બન્યું, પણ હકીકતમાં એ ટ્રાફિકની અવ્યવસ્થા ઊભી કરવાનું સેન્ટર બન્યું હોય ને એવું સાબિત થાય છે. આ ટુ વ્હીલર ગાડીનો આખો થપ્પો રોડ ઉપર પડેલો છે, કોઈ કેલ્ક્યુલેશન નહીં. હજારો દુકાનના શોપિંગ બની જાય, પછી વોચમેનને દાખલા તરીકે બેસાડવામાં આવે, એ સ્ટ્રિક્ટલી એમ કહી દે કે ભાઈ તમે અહીંયા દુકાન ધરાવતા હોય તો જ આમાં પાર્કિંગ કરવાનું, નહીતર પાર્કિંગ રોડે કરવાનું. રેસિડેન્શિયલ વિસ્તારમાં આ જ સ્થિતિ છે. જો આ ગાડીનો આખા રોડ ઉપરનો આ થપ્પો, યોગી ચોક, લેટેસ્ટ બનેલા શોપિંગ હોય, વર્ષો જૂના હોય એવું પણ ના હોય, અડધા રોંગ સાઈડમાં આવતા હોય, અડધી ગાડીઓ રોંગ સાઈડમાં પડી હોય, એટલે આખો રોડ બ્લોક કરવાનો 365 દિવસ. આ અમારા વરાછાની સિસ્ટમ છે. જો આ બાજુ જોઈ લો, આ GJ6 ની ગાડી છે, એ રોડ ઉપર અડધા રોડે પડી છે. આ આખું જે પાર્કિંગ છે એ બધું જ રોડ ઉપરનું છે. સોસાયટીની હદ તો ક્યાંય ની ક્યાંય પૂરી થઈ જાય. આ રોડ ઉપર આખું પાર્કિંગ, બોર્ડર ક્યાંક પૂરી થતી હોય બીજે શોપિંગ સેન્ટરની, અને પાર્કિંગ અહીંયા એકદમ રોડ ઉપર. આ 365 દિવસનો નિત્યક્રમ છે. જો આ શોપિંગ સેન્ટરની કૃપા છે એમના મેનેજમેન્ટની. નો પાર્કિંગનું બોર્ડ છે, અને આ નો પાર્કિંગના બોર્ડમાં છેક સુધી બાઇક પડી છે, અને આ બાજુ પણ છેક સુધી બાઇક પડી છે. આ શોપિંગ સેન્ટરમાં આવતા લોકો છે ને, એમણે મૂકેલી આ બાઇક છે. આ કાર રસ્તામાં પડી છે. આવો આગળ જોઈએ કે અડધો રોડ કેવી રીતે રોક્યો છે. જો આ મોટું શોપિંગ સેન્ટર છે, અહીંયાથી શરૂ થાય છે તો છેક સામે કોર્નર ઉપર 4 રસ્તે પૂરું થાય છે. અને આ રોડ ઉપર ડબલ ટુ વ્હીલરનો ગાડીનો થપ્પો, એટલે જે આ ડબલ પટ્ટીનો રોડ છે તો એક પટ્ટી આખી આ લોકોએ રોકી રાખી છે, કારણ કે ડબલ થરમાં ગાડી, બાઇક પાર્કિંગ છેક સુધી પડ્યું છે, છેક સુધી. ઉપર ઓટલા ઉપર તો પાર્કિંગ છે જ, પણ છતાં બી અહીંયા આખો રોડ રોક્યો છે. એટલે શું સિસ્ટમ છે, શું મેનેજમેન્ટ છે ખબર નથી. અહીંયા પાર્કિંગના ડેલામાં તાળું મારેલું છે, અને આ અમારા સુરતની સ્થિતિ છે. રોડ ઉપર પાર્ક કરવાનું, શોપિંગ સેન્ટરો બને અને એની બધી જ જે ન્યુસન્સ છે ને પાર્કિંગની, રોડ ઉપર આવે. આ ડબલ ગાડીઓનો, બાઇકનો પટ્ટો છેક સુધી રોડ ઉપર. જો આ પલ્સ ગાડી છે, પુલ્સ, એ રોડ ઉપર છે. ત્યાં વ્હાઇટ ગાડી સ્વિફ્ટ રોડ ઉપર, પછી પેલી હુન્ડાઈની ગાડી ઇઓન રોડ ઉપર, એનાથી આગળ હોન્ડા સિટી રોડ ઉપર, એનાથી આગળ બ્લેક કલરની ફોર્ચ્યુનર પડી છે એ રોડ ઉપર. ઓલો ટેમ્પો ડ્રાઈવર વગરનો અડધા રોડે પડ્યો છે. કોઈ પણ શોપિંગ લઈ લો, કોઈ પણ શોપિંગ. આ રોંગ સાઈડમાં મહાશય આવે છે પાર્કિંગ લાઇટ ચાલુ સાથે, એને એમ છે કે હું પાર્કિંગ લાઇટ ચાલુ રાખીને રોંગમાં આવું એટલે મારું કાંઈ જ ના થાય. આ છેક સુધી રોંગમાં જશે, એને જ્યાં મજા આવે ને ત્યાં. જો આ સિસ્ટમ છે પાર્કિંગની, આ મોટી ગાડી છે એ પાર્કિંગની બોર્ડરની બિલકુલ બહાર પડી છે, અને ઊભી મૂકી છે. આડી મૂકે તોય અડધી જગ્યા રોકે, એના બદલે ઊભી ગાડી મૂકી છે. અને આ તરફ જુઓ તો એ પણ એ સ્થિતિ. આ સિયાઝ જે છે GJ7, એ એકદમ રોડ ઉપરની ગાડી. પછી અડધા રોડે રોંગ સાઈડમાં લોકો આવે એટલે અડધો એનો ગણવાનો. આ બધી જ ગાડીઓ પાર્કિંગની બહાર. આગળ પેલો SMC નો ટ્રક છે, પેલી બ્રેઝા ગાડી છે મારુતિ સુઝુકીની, એ પણ રોડ ઉપર પડી છે. જુઓ ક્યાં સુધી ગાડીઓ મૂકે છે, કોઈ સેન્સ નહીં. વોચમેન સ્ટ્રિક્ટલી કહી દે કે ગાડી અહીંયા નહીં મૂકવાની. આ ગાડી સિલ્વર કલરની વ્હાઇટની આગળ છે, એ પણ એક્ઝેક્ટ મેન રોડ ઉપર ઊભી પડી છે.